નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ના ગણિત વિષયમાં પ્રકરણ 8 વધુ ભારે કોણ એ પ્રકરણની આપણે ચર્ચા કરશું તથા તેનું સોલ્યુશન જોશું. હવે આપણે ખબર છે કે વધુ ભારે કોણ એટલે જેનામાં વજન વધારે હોય એ ભારે અને જેનામાં વજન ઓછો હોય તે હલકું. એટલે કે વજનનું માપ કરવા માટે આપણે ભારે અને હલકું એવા માપ હોય છે. તો આપણે સૌપ્રથમ આપણે અનુમાન કરીએ કે કોને વધારે મોટી થેલી જોઈશે. એટલે કે વધારે કયું જગ્યા રોકશે, 1 કિલો રૂ કે 1 કિલો ખાંડ. હવે જોવા જાય તો ખાંડનું વજન વધારે છે પરંતુ રૂ છે એ હલકું છે પણ એ વધારે જોઈશે, એટલે જગ્યા કોણ રોકશે તો કે રૂ. એવી જ રીતે 1 કિલો ગોળ અને 1 કિલો પોપકોર્ન. તો પોપકોર્ન તો સાવ હલકા જ હોય પણ એની જગ્યા વધારે જોઈએ છે એટલે પોપકોર્ન છે એ થેલીમાં આવશે. 1 કિલો ખાંડ કે 1 કિલો મગફળી. હવે ખાંડ છે એ ક્વોન્ટિટી એની ભલે કિલોની જ છે પરંતુ એ જગ્યા ઓછી રોકે છે, જ્યારે મગફળી એટલે કે શીંગા જે વધારે જગ્યા રોકે છે એટલે એને મોટી થેલીની જરૂર પડશે. તો એ જ રીતે આપણે એવા જોડકા કરીએ કે જેના આધારે આપણે વજનનું અનુમાન કરી શકીએ. તરબૂચ, માણસ, બિલાડી, સફરજન, ગેંડો અને ગાય છે. હવે અહીંયા કને બધા વજન લખેલા છે. હવે તરબૂચ છે એ હંમેશા કિલ્લાથી વધારે હોય, માણસનું વજન પણ વધારે હોય, બિલાડીનું વજન પણ કિગ્રામાં જ હોય, સફરજનનું વજન છે એ ગ્રામમાં હોઈ શકે, ગેંડો છે એ પણ વધારે વજનવાળો હોય એટલે કિગ્રામાં જ હોય અને ગાયનું પણ કિગ્રામાં જ હોય. હવે અહીંયા આશરે લખેલ છે કે 1000 કિલોથી વધુ, તો 1000 કિલોથી વધુ વજન કોનું હોય તો કે ગેંડાનું હોય. એવી રીતે 800 કિગ્રા વજન કોનું હોય તો સૌથી વધારે 800 કિગ્રા છે એટલે બીજા નંબરનું તો એ ગાયનું જ થશે. 300 ગ્રામ. હવે સફરજન, એક સફરજનનું ગ્રામ ઓછું હોય એટલે કે 300 ગ્રામ જેટલું હોય. 65 કિગ્રા એટલે કે 65 કિલોગ્રામ. તો માણસનું વજન 65 કિલા થઈ શકે, કેમ કે તરબૂચનું કે બિલાડીનું થઈ શકે નહીં. તો 3 કિગ્રા એટલે એક તરબૂચનું વજન 3 કિગ્રા હોઈ શકે એવું આપણે અનુમાન કરી શકીએ. એ જ રીતે 5 કિગ્રા વજન બિલાડીનું હોઈ શકે. એ જ રીતે ભારે વસ્તુ અને હલકી વસ્તુ. હવે આપણે અહીંયા કાને ત્રાજવા દેખાય છે કે જે ત્રાજવા નીચે નમી ગયા છે તો એનો મતલબ છે કે તે વજનવાળું છે, અને જો ઉપર છે તો એનું મતલબ કે એ હલકા છે. તો અહીંયા તરબૂચ લીધેલું છે અને સફરજન લીધેલું છે. તો તરબૂચ અને સફરજનમાં ભારે કોણ અને હલકું કોણ? તો તરબૂચ છે એ ભારે હોય છે જ્યારે સફરજન છે એ હલકું હોય છે. એવી જ રીતે ડોલ અને કપ. તો ડોલ છે એ વજનવાળું હોય છે, કપ છે એ વજન એટલે એટલો બધો વજન હોતો નથી એટલે એનાથી હલકું છે. ફૂટબોલ અને નાનો દડો. તો ફૂટબોલ છે એ વજનવાળો હોય છે જ્યારે નાનો દડો છે એ હલકો હોય છે. દફતર અને પુસ્તક. તો દફતર છે એ વજનવાળું હોય છે અને પુસ્તક છે એ ઓછા વજનવાળું હોય છે. એ જ રીતે દફતર અને પુસ્તક. તો દફતર વજનવાળું હોય છે અને પુસ્તક હલકું હોય છે. બિસ્કિટ અને ચોકલેટ. તો ચોકલેટ એટલે કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. આપણે એ ખબર છે, જો વજનમાં હલકું હોય કે ભારે હોય આપણે એ પ્રમાણે કિગ્રા અને ગ્રામ કેવી રીતે લખીએ છીએ. તો જે વસ્તુનું વજન 1000 ગ્રામથી એટલે કે 1 કિગ્રાથી વધારે મપાતું હોય તો એ 1 કિગ્રામાં આવશે, અને જો જે વસ્તુનું વજન 1000 ગ્રામથી ઓછા માપમાં મપાતું હશે તો તેને આપણે ગ્રામમાં લખશું. તો પેન છે એ વજનમાં સાવ હલકી હોય છે એટલે એ ગ્રામમાં લખાય છે. પુસ્તક જે પણ ગ્રામમાં જ હોય છે, જે 1000 ગ્રામથી ઓછું વજન હોય છે. તરબૂચ જે 1 કિગ્રાથી વધારે વજનવાળા હોય છે. ગાજર જે ગ્રામમાં મપાય છે. ટીવી એનું વજન વધારે હોય છે એટલે કે એ પણ કિગ્રામાં મપાશે. ફોટો જે ગ્રામમાં મપાશે. 8 કેરી. તો કેરીનું વજન વધારે હોય છે એટલે એ કિગ્રામાં આવશે. સેફ્ટી પિન જેનું વજન ગ્રામમાં હોય છે. એવી રીતે બાળક. તો બાળકનું વજન છે એ કિગ્રામાં મપાય છે, અને બટાકા ભરેલી ટોપલી જેનું વજન છે એ કિગ્રામાં હોય છે.
એ જ પ્રમાણે વજનનું 2 ગણું એટલે બમણું કહેવાય અને વજનનો અડધો ભાગ એટલે એને અડધું કહેવામાં આવે છે. વજનનું 2 ગણું એટલે કે જેને 2 વડે ગુણવામાં આવે અને અડધો ભાગ એટલે જેને 2 વડે ભાગવામાં આવે છે, એટલે કે એના અડધા કરવાના હોય છે. તો આપણે જો 10 કિગ્રા વજન હોય તો એનું 2 ગણું એટલે કે 2 ગુણ્યા 10 કરીએ એટલે 10 × 20 કિગ્રા થાય, એટલે 10 ને 10 20 થાય. પણ 10ના અડધા કેટલા થાય તો કે 5 કિગ્રા થાય. તો 100 કિગ્રા હોય તો 200 કિગ્રા એનું 2 ગણું થશે અને 100ના અડધા થશે 50 કિગ્રા. એવી જ રીતે 20 કિગ્રા હોય તો એનું બમણું થશે, 20 ને 20 40, અને અડધું કરવું હોય તો 20ના અડધા થશે 10. એ જ રીતે 1 કિગ્રા હોય, 1 કિગ્રા એટલે કે એનું ડબલ કરીએ એટલે 2 એકા 2 અથવા કે 2 કિગ્રા થાય, અને 1 કિગ્રાનું અડધું એટલે 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય, તો 1000ના અડધા થાય 500 ગ્રામ. એ જ રીતે 500 ગ્રામ હોય તો એનું બમણું થશે 1000 ગ્રામ, અને 500ના અડધા થશે 250 ગ્રામ. 8 કિગ્રા હોય તો 8 × 16 એટલે કે 16 કિગ્રા થશે, અને 8ના અડધો ભાગ એટલે કે 4 ગ્રામ થશે. એ જ રીતે સરખા માપ કરવાના છે કે આપણી કને 100 ગ્રામ છે તો આપણે 100 ગ્રામ કરવાના છે, તો આપણી પાસે 40 ગ્રામ છે તો 40માં કેટલા એડ કરીએ તો 100 ગ્રામ થાય, તો 40માં આપણે 60 ગ્રામ એડ કરીએ એટલે કે 40થી આપણે ગણતરી કરતા જાય, 10 20 નાખતા જાય એટલે આપણે તોય પણ તરત ખબર પડી જશે. જો 120 ગ્રામ કરવાના છે અને આપણી પાસે 70 ગ્રામ છે તો 70માં કેટલા નાખશું તો એ 120 ગ્રામ થશે. તો 70માં આપણે 10 એટલે 80 90 100 1000 એવી રીતે કરતા જાય, 80 90 100 એવી રીતે લેખતા જાય તો આપણે 120 ગ્રામ મળશે. એટલે કે જો 70 હોય તો 70માં 10 નાખો, 10 પછી 20 30 40 50, એટલે કે 70 પછી 80 90 100 110 અને 120, એટલે 5% એટલે 50 ગ્રામ થાય. એ જ રીતે 25 ગ્રામ બરાબર 25 ગ્રામ એટલે કેટલા થાય તો 25 ને 25 50 ગ્રામ થશે. 700 ગ્રામ બનાવવા છે તો આપણે કોઈ પણ 2 માપ લઈએ એનું જેનું જવાબ 7 થવો જોઈએ, તો 3 અને 4 7 થાય તો 300 ગ્રામ વત્તા 400 ગ્રામ એવી રીતે લઈ શકીએ. 300 ગ્રામ હવે 200 ગ્રામ વત્તા 100 ગ્રામ દીધેલા છે તો 200 ને 100 એટલે કેટલા થશે તો કે 300 ગ્રામ થશે. હવે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે કે જેના માટે આપણે બધા જ જે પદાર્થો લેશું તેનું વજન કેટલું હશે તે ખાસ ચેક કરવાનું છે કે આપણે કેટલા માપનું તે લઈએ છીએ. અહીંયા આપણે ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા માપ આપેલા છે કે 8 ગ્લાસ શું હશે, 1 કિગ્રા શું હશે, 1 ચમચી શું હશે, 1 ચપટી શું હશે, 2 ચમચી શું હશે, 1 વાટકો શું હશે, એ રીતે દીધેલું છે. તો આપણે તેલ છે વઘારવા માટે તેલ 3 ચમચી જોઈશે, રાઈ છે 1 ચપટી જોઈશે, બટાકા છે એ 1 નંગ જોશે, ડુંગળી છે 2 નંગ જોશે, વટાણા છે એ 1 વાટકી જોઈશે, મીઠું 2 ચમચી જોશે, 1 ચમચી લાલ મરચું પાવડર જોઈશે, 1 કિગ્રા ચોખા જોઈશે, 8 ગ્લાસ પાણી જોઈશે, અડધો કિગ્રા એટલે અડધો કિલો દાળ જોઈશે. તો આ પ્રમાણે આપણે વસ્તુઓના માપ લઈએ છીએ. જે આપણે ટેક્સ્ટ બુકમાં એટલે કે આપણી પાઠ્યપુસ્તકમાં જોશું તો આ બધા માપ છે એ આડા અવડા આપેલા છે કે 1 કિલો મીઠું તો આપણે ખીચડીમાં નહીં જ નાખીએ, તો આ માપને આપણે ગોઠવવાના છે. એ જ પ્રમાણે ઉષાનું જન્મ સમયે વજન 2 કિલોગ્રામ હતો. હવે આપણે બાળકીનું એ જ વજન દીધેલું છે જેના આધારે આપણે ગોઠવવાનું છે કે જો 2 ગ્રામ એનું જન્મ સમયે વજન હોય તો એના પિતાજી અથવા કે ઘરના કોઈ પણ સભ્ય તેના પાછળ 1 કિલોગ્રામ મીઠાઈ વેચે છે, મતલબ કે 2 કિલોના અડધા કેટલા થયા 1 કિલો થયો, તો આપણે અડધો ભાગની મીઠાઈ વેચવાની છે. તો ચાલો આપણે જોઈએ કે જન્મ સમયે જો એનું 2 કિગ્રા વજન હોય તો 2માંથી 1 જાય એટલે કે અડધો જાય એટલે 1 કિગ્રા વધ્યું. એ જ રીતે 1 વર્ષ હોય એટલે કે 1 વર્ષની જ્યારે ઉષા થઈ છે ત્યારે તેનું વજન છે એ 6 કિગ્રા છે, તો 6ના અડધા કેટલા થયા તો કે 3 કિગ્રા થયા. એ જ રીતે 2 વર્ષની થાય ત્યારે 8 કિગ્રા એનું વજન થયું, તો 8ના અડધા 4, 12 કિગ્રા છે તો 12ના અડધા 6, 16 છે તો 16ના અડધા 8, અને 20 કિગ્રા છે તો 20ના અડધા 10, 22ના અડધા 11. જો તમને અડધા કરતાં ના આવડે તો તમે એને ટપકા કરો અને એક કરતાં ઉડાડશો તો પણ તમે એને ઇઝીલી કરી શકશો.
અને બાળકને 1 થી 20ના અડધા તો કરતાં આવડવા જ જોઈએ. અને જો અડધા કરતાં ન આવડે તો આપણે એને 2 વડે ભાગીએ તો પણ તેના અડધા જ થઈ જશે. એ જ રીતે 1 તરબૂચ અને 2 પપૈયા. 1 તરબૂચ છે તો એની જગ્યાએ 2 પપૈયા લેવાના છે, ડબલ લેવાના છે. તો 3 તરબૂચ એટલે 3 ગુણ્યા 2 એટલે 3 ધૂ 6 ટમેટા પપૈયા. જો 5 તરબૂચ લઈએ તો 5 ધૂ 10 પપૈયા. હવે જો 6 પપૈયા લીધા હોય તો કેટલા તરબૂચ? તો 6ના અડધા 3. જો 10 પપૈયા લીધા હોય તો 10ના અડધા 5. એવી રીતે લેવાના છે. એ જ રીતે 10 તરબૂચ છે તો 10ના ડબલ 20 પપૈયા થશે. એ જ રીતે વજન કાંટાનો ઉપયોગ થતો હોય એવી જગ્યા કઈ કે જ્યાં વજન કાંટાનો ઉપયોગ થતો હોય? તો કે દુકાનમાં આપણે જ્યાં રાશન લેવા જાય ત્યાં વજન કાંટા હોય, શાકભાજી લેવા જાય ત્યાં વજન કાંટા હોય, મીઠાઈની દુકાનમાં વજન કાંટા હોય, ફળોની લારીમાં વજન કાંટા હોય, અને આપણે ઘણી જગ્યાએ જાય ત્યારે વજન કાંટા આપણે જોવા મળતા હોય છે. તો વજનના ચડતા ક્રમમાં ગોઠવો. હવે વજનના ચડતા ક્રમમાં ગોઠવો. ચડતું એટલે કે ઓછા વજનથી વધારે વજન તરફ જવાનું છે. તો એ સંસલું, બિલાડી અને ગલુડિયું છે. તો બિલાડી છે એ ઓછા વજનવાળી હોય છે, એટલે કે ચડતા ક્રમથી ગોઠવવાનું છે. એટલે કે ગલુડિયું છે એ સૌથી ઓછા વજનનું હોય, પછી બિલાડી અને પછી સંસલું. તો એ તમે જે માપ રીતે ગોઠવી શકો છો. ગાય, ઉંદર, બિલાડી અને કૂતરા. તો આમાં વજન પ્રમાણે ગોઠવવાનું. તો સૌથી નાનું ચડતા ક્રમમાં ગોઠવ્યું તો એ ઉંદર, ઉંદરથી મોટું બિલાડી, બિલાડીથી મોટું કૂતરા અને કૂતરાથી મોટા ગાય હોય છે.